મિત્રો કેમ છે? સારું? બસ તો જલસા આપણે, બરાબર? ભણીશું ને? રાહ જોઈને બેઠા હતા કે નહીં? ઓકે, ચાલો આગળ વધીએ. છેલ્લે તમે શીખીને ગયા છો કયા પ્રકારનું? યાદ તો કરવું પડશે ને. નીલ બોરનું જે મોડેલ હતું, ઘણી બધી માથાકૂટ ભાંજગડ વાળું શીખેલા હતા, અને એ વખતે બોરના મોડેલની મર્યાદા બાકી હતી, યાદ છે? પણ એવું ચર્ચા કરેલી કે શરૂ કરતા પહેલા તમારે હાઇડ્રોજન વર્ણપટનો પ્રયોગ સમજવો પડે, રાઈટ? એનો ઉલ્લેખ કરેલો છે, ઘણી બધી માહિતી છે. આકૃતિ પાઠ્યપુસ્તકમાં આપેલી નથી, વર્ષો પહેલા બુકમાં હતી. સીધા પ્રશ્ન તરફ જતા રહીએ આપણે. ચાલો જોતા જાઓ. થોડું ઘણું મેં બોર્ડ પર તૈયાર કરીને મૂકેલું છે. પ્રશ્ન તરીકે પેપરમાં પૂછવાનો તમને હાઇડ્રોજન વર્ણપટનો પ્રયોગ સમજાવો. હાઇડ્રોજન વર્ણપટનો પ્રયોગ, બરાબર છે? અને ગયા લેક્ચરમાં તમે જે કંઈ શીખેલા હતા કે ભાઈ અતિ નીચા દબાણે તો લગભગ શૂન્યાવકાશ કરેલું હોય ડિસ્ચાર્જ ટ્યુબમાં, અને તમે વિદ્યુત પ્રવાહ ઊંચા વોલ્ટેજ ધરાવતો પસાર કરો તો એમાં વિદ્યુતનું વહન થઈ શકે છે. એ ફ્લુરોસન્ટ સ્ક્રીન પર તમને ઝબકારો મળે છે. અહીંયા આગળ થોડીક વાર્તા જુદી છે. પહેલા તો બે ત્રણ ઉદાહરણ આપી દઉં તમને. હવે તો દિવસે દિવસે તમે દરેક જગ્યાએ જોવા મળે. ધારો કે તમે રાતના ટાઈમે ઘરે જતા હોય, મીન્સ કે રોડ પરથી, સારો રોડ બોલું છે ભાઈ, તો દુકાનોના નામ, કોમ્પ્લેક્સના નામ, બેંકના નામ, સરસ મજાના કલર વાળા અક્ષરો તમને જોવા મળે. દિવસે જુઓ તો ટ્રાન્સપરન્ટ કાચની ટ્યુબના જ અક્ષર બનેલા હોય, બરાબર? કશું ના દેખાય. પણ રાત્રે તમને એમાં કેસરી કલરના અક્ષર દેખાય, ટ્યુબમાં કલર બ્લુ કલર હોય, બરાબર? ગ્રીન કલર હોય, વાયોલેટ હોય, વ્હાઇટ કલર હોય, એટલે સરસ મજાના બધા કલર હોય છે. તો એનું રીઝન શું છે કે ભાઈ અતિ નીચા દબાણે જો તમે વાયુ ભરેલો હોય અને એમાંથી ઊંચા વોલ્ટેજ ધરાવતો વિદ્યુત પ્રવાહ પસાર કરો, બરાબર, તો એમાંથી ચોક્કસ વિકિરણનું ઉત્સર્જન કરે અને એના કારણે આપણને પ્રકાશ મળવાનો છે. સાદામાં સાદું ઉદાહરણ બધાના ઘરે, એ તો તમે માર્કેટમાં જોયું છે, પણ દરેકના ઘરે ઇલેક્ટ્રિક મીટર છે. મીટરની બાજુમાં મેઇન્સ ડીપી સ્વિચ છે. એના પર પેલું પ્લાસ્ટિક, બહારનું રેડ કલરનું પ્લાસ્ટિક, તમે ક્રિકેટ રમતા હોય ઘરમાં અને દડો અથડાય ને પેલું પ્લાસ્ટિક તૂટી જાય, તો અંદર તમે જોશો તો નાનો એવો બલ્બ હોય જેમાંથી નારંગી કલરનો પ્રકાશ નીકળતો હોય. આમ રેડ નહીં, ગુલાબી નહીં, નારંગી નહીં, એવો પ્રકાશ નીકળે. કેમ? તો કે એની અંદર નિષ્ક્રિય વાયુ ભરેલો છે. જો નિયોન વાયુ ભરેલો હોય તો નારંગી રંગનો પ્રકાશ નીકળે. હિલિયમ અને નિયોનનું મિશ્રણ ભરો તો સોનેરી પીળો પ્રકાશ નીકળે. અચ્છા, સ્ટ્રીટ લાઇટ, એ તો મેઇન ઉદાહરણ લીધું તમને કહેવાનું. મેઇન ઉદાહરણ કે સ્ટ્રીટ લાઇટમાં યલો કલરની જે લાઇટ મળે છે એ સોડિયમ બલ્બ તમે બોલો છો. સોડિયમ, એમાં સોડિયમ ધાતુની બાષ્પ ભરેલી હોય, સોનેરી પીળો પ્રકાશ નીકળે છે, જોયો છે ને? અચ્છા, વ્હાઇટ સોર્સ હોય તો મર્ક્યુરીની પણ બાષ્પો ભરતા હતા. તમે જે વાયુ ભરો એ પ્રકારનો અંદરથી તમને પ્રકાશ નીકળે. તો અહીંયા તમારી આકૃતિમાં આવી જાઓ. મેં જે તૈયાર કરેલું છે એમાં હવે નામકરણ સ્ટાર્ટ કરતા જઈએ. તો આ જે કાચની, ટ્રાન્સપરન્ટ કાચની બનેલી જે ટ્યુબ છે એમાં અતિ નીચા દબાણે તમે H2 વાયુ ભરેલો છે, હાઇડ્રોજન વાયુ ભરેલી કાચની ટ્યુબ. પણ એ કાચની ટ્યુબ છે એને ડિસ્ચાર્જ ટ્યુબ કહેવાય. એટલે હું નામકરણ કરું છું કે ભાઈ ડિસ્ચાર્જ ટ્યુબમાં અતિ નીચા દબાણે હાઇડ્રોજન વાયુ ભરેલો છે અને એમાં બહારથી હાઈ વોલ્ટેજ ધરાવતો ડીસી પાવર સપ્લાય તમારે આપવો છે. પ્લસ માઇનસ, માઇનસને તમે કેથોડ કહેવાના છો, પ્લસના કનેક્શનને તમે એનોડ કહેવાના છો. એટલે અતિ નીચા દબાણે હાઇડ્રોજન વાયુ ભરેલી કાચની ડિસ્ચાર્જ ટ્યુબમાં હાઈ વોલ્ટેજ ધરાવતો ડીસી પાવર સપ્લાય આપવામાં આવે. આપણે કીધેલું ઘરમાં એસી કરંટ આવે અને ડીસી કરંટ છે. એસી એટલે ઓલ્ટરનેટ છે ને. એનું કારણ એ તમે અંગ્રેજી બોલો છો, પણ તમારી પાસે જે ઘરમાં પ્લગ પિન છે ને
એ પ્લગ પિનમાં એક છેડો પ્લસ હોય તો પેલો માઇનસ થાય, આ માઇનસ થાય ત્યારે પેલું પ્લસ થાય, પ્લસ માઇનસ એવું 1 સેકન્ડમાં 50 વખત થાય. એટલે એસી કરંટની ફ્રીક્વન્સી આવૃત્તિ 50 સાયકલ પ્રતિ સેકન્ડ છે. એ ઓલ્ટરનેટ છે. તમને એસી કરંટ લાગે, ધારો કે કરંટ લાગે તો ઝટકો મારીને છોડી દે, પણ ડીસી કરંટ તો તમને ચોંટાડી રાખે. બરાબર? કારણ શું? ઘડિયાળનો જે પેન્સિલ સેલ છે, પ્લસ એ પ્લસ જ રહે, માઇનસ એ માઇનસ જ રહેવાનો. તમે ઘડિયાળમાં ઉલટો સેલ ફિટ કરો, નહીં વર્ક આપે. એટલે ડીસી કરંટ છે. તો આમાં તમે હાઈ વોલ્ટેજ ધરાવતો ડીસી પાવર સપ્લાય આપવાના છો. બરાબર? તો આમાંથી ચોક્કસ કલરનો પ્રકાશ નીકળે. આછો જાંબલી રંગનો પ્રકાશ નીકળે. આછો જાંબલી રંગનો પ્રકાશ નીકળે. હવે એ પ્રકાશ છે એને સીધો અહીંયા જે મૂકેલું છે ફોટોગ્રાફિક પ્લેટ કહેવાશે. એને ફોટોગ્રાફિક પ્લેટ શબ્દ આપણી પાસે આવી ગયો. પણ વચ્ચે જે રચનાની કોઈ વર્ણન નથી કરવું. તમને ઘણા સમયથી ખબર જ છે કે જે પ્રકાશ જે નીકળે છે ટ્યુબમાંથી, અહીંયા તમે સ્લિટ બારી રાખી છે. સ્લિટ કે જેમાંથી પ્રકાશ નીકળે. વચ્ચે બહિર્ગોળ લેન્સ છે. બહિર્ગોળ લેન્સનું કાર્ય શું? તો કે સમાંતર આવતા કિરણોને એક જ બિંદુએ કેન્દ્રિત કરે. બરાબર? અને વચ્ચે મૂકો છે પ્રિઝમ. પ્રિઝમમાંથી જ્યારે પસાર કરો ત્યારે એમાંનું લાઇનિંગો વિભાજિત થશે અને પાછળ ફોટોગ્રાફિક પ્લેટ પર તમને વર્ણપટ મળે, જેને ઇંગ્લિશમાં સ્પેક્ટ્રમ કહેવાય. સ્પેક્ટ્રમ એટલે વર્ણપટ. ફિઝિક્સમાં તમારે પ્રેક્ટિકલમાં છે વર્ણપટનો અભ્યાસ કરતું સાધન, જેને સ્પેક્ટ્રોમીટર કહેવાય. એટલે ફોટોગ્રાફિક પ્લેટ પર વર્ણપટ મળવાનો છે. તમારો ક્વેશ્ચન છે ભાઈ કે અહીંથી જે જાંબલી રંગનો પ્રકાશ નીકળશે તો પેલી બાજુ કલર મળો ને, લાઇનિંગો તૈયાર થવાની છે. એટલે મેં અહીંયા 3 પાર્ટ પાડેલા છે. જો 3 કલર મૂકેલા છે એનું આપણે નામકરણ કરીએ. પણ તરત તમારા માઇન્ડમાં પ્રશ્ન થાય કે ભાઈ આવો પ્રકાશ કેવી રીતે નીકળે છે? તો ગયા લેક્ચરની આપણી થિયરી કે જ્યારે પરમાણુમાં ઇલેક્ટ્રોન નીચા શક્તિ સ્તર ધરાવતી કક્ષામાંથી શક્તિનું શોષણ કરીને ઊંચા શક્તિ સ્તરમાં સંક્રમણ પામે, પણ ત્યાં વધુ સમય સુધી ટકે નહીં, એટલે મૂળ અવસ્થામાં પાછો આવે, તો એ વખતે દ્રશ્ય વિકિરણ સ્વરૂપે પ્રકાશ ઉત્સર્જિત કરે. ખ્યાલ આવ્યો? અહીંયા ઘટના કેવી થાય? તો દાખલા તરીકે તમે H2 વાયુ ભરેલો છે તો હું લખું કે હાઇડ્રોજન ના બંને પરમાણુ, હાઇડ્રોજનના જે 2 પરમાણુ મૂકેલા છે એ બંને એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાયેલા છે. એટલે ધારો કે મારે એમ લખું કે H લખેલું છે. બરાબર? કારણ કે દુનિયાના મોટા ભાગના વાયુ દ્વિપરમાણુ કણો છે. 2 પરમાણુ જોડાઈને એક અણુ બને જેને દ્વિપરમાણુ કહેવાય. H2, N2, O2, F2, Cl2, Br2, I2 વગેરે. 2 કરતા વધુ પણ કાર્બન ડાયોક્સાઇડ છે તો CO2 છે કે નહીં, NO2. એટલે અહીંયા આગળ દ્વિપરમાણુ, પછી એ રહ્યું કહેવાનું નિષ્ક્રિય હોય તમારી જ્ઞાતિના સિંગલ. એ કોઈ દિવસ એકબીજા સાથે જોડાતા નથી. હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન અને ઝેનોન, રેડન તો રેડિયો સક્રિય છે. કોઈ દિવસ હિલિયમના 2 પરમાણુ જોડાઈને He2 અણુ બને? નો. Ar2 અણુ બને? નહીં બને. એ સિંગલ છે. એટલે આની અંદર દાખલા તરીકે તમે જે વાયુ ભરેલો છે, વાયુ 1 મોલ બોલીએ તો કેટલો મોટો આંકડો હતો ખબર છે ને? 6.02 × 10⁻23 સંખ્યા. તો આની અંદર હું ખાલી બતાવું છું કે શું ઘટના બને. H2 ના જે અણુઓ છે, H2 ના અણુ બબે અણુઓ જલસાથી બધા ગતિ કરતા હોય. હવે તમે જ્યારે અહીંથી કરંટ પસાર કરો, વિદ્યુત પ્રવાહ પસાર થાય, તો કેથોડ ધ્રુવ પરથી જો માઇનસ ટર્મિનલ મૂકેલો છે, અહીંથી જે ઇલેક્ટ્રોન મારફાડ નીકળવાના કેથોડ પરથી એટલા બધા સ્પીડમાં ગતિ કરીને જાય એનોડ સુધી પહોંચવાના છે. તો રસ્તામાં જેટલા આવે બધાને હડફેટમાં લેતું રહેશે. બરાબર ને? દાખલા તરીકે જો મનીષ છે તમારો મિત્ર, એ મનીષને આપણે EMTS બસ ચલાવવાનું કહીએ કે ભાઈ અહીંથી લાલ દરવાજા ડેપો મૂક્યો તો કેવી હાલત થાય? શું થશે ખબર છે ને? તમે સમજાવો છો કે જો ભાઈ આ ગિયર પાડવાનું છે, ક્લચ છે, બ્રેક છે, સ્ટીયરિંગ રાખવાનું. એટલે શરૂઆતમાં ધારો કે ચલાવવા પ્રયત્ન કરે તો આગળ ધ્યાન રાખે, પણ પાછળ તો પૂંછડું ક્યાંય ભટકાતું હોય ને, એ રમણ ભમણ શાકભાજી લારી ઉછળે, સાઈડ કાર સ્કૂટર જતું તે ઉડાડી દે ગમે તે રીતે. એટલે અહીંયા આગળ ઇલેક્ટ્રોન એટલો મારફાડ પસાર થાય
આ બંને H પરમાણુ વચ્ચેનો બોન્ડ તોડી નાખે અને બંને હાઇડ્રોજન પરમાણુને છૂટા પાડી દે. અને છૂટા પડી ગયા એટલે ગુસ્સે થાય ને. એમાં થાય ઘટના કેવી ખબર? દાખલા તરીકે તમે આમ ઘણી બધું એવું બનતું હોય કે તમે રસ્તામાં આમ હાથ પકડીને જતા હોય ચાલતા ચાલતા, હવે સામેથી કોઈ વ્યક્તિ આવે ને, આમ વચ્ચેથી ખભેથી આમ છૂટા પાડીને જાય અથવા તો વચ્ચેથી હાથ કપાવીને છૂટો પાડીને તમને જતું રહે, તો મારા જેવો તો તરત બોલે. ધારો કે આવી ઘટના બને, હાથ કપાવીને જો પેલો વ્યક્તિ જાય તો હું તો આમ જોઈને તો શું યાર ખરો માણસ છે યાર, આમ ચાલે, રંગમાં ભંગ પડાવે છે, એવું કેવું પડે. તો આમાં બે હાઇડ્રોજનના પરમાણુ પ્રેમ ગોષ્ઠી કરતા જતા હતા, અને માર ફાડ ઇલેક્ટ્રોન નીકળે, બંને H પરમાણુને છૂટા પાડી દે. છૂટા પાડે એટલે ગુસ્સે થાય ને. અને કેમિસ્ટ્રીમાં ગુસ્સે થવું એટલે ઉત્તેજિત અવસ્થા કહેવાય. પણ ઉત્તેજિત અવસ્થામાં વધુ સમય સુધી ટકી શકે નહીં, મૂળ અવસ્થામાં પાછો આવે તો એ વખતે દ્રશ્ય વિકિરણ સ્વરૂપે પ્રકાશ ઉત્સર્જિત કરે. બરાબર? ગયા વખતની જે અવશોષણ ઉત્સર્જનમાં પ્રકાશનું શોષણ હતું, અત્યારે જે ઉર્જા મળશે એ વિદ્યુત શક્તિ છે, ઇલેક્ટ્રોન માંથી એને ઉર્જા મળવાની, છતાં પણ આ ટાઈપનું બને છે. એટલે સરવાળે એવું કહી શકાય કે દ્વિપરમાણુ અણુનું H પરમાણુમાં વિભાજન થાય, જે ઉત્તેજિત બને, વધુ સમય ન ટકે, મૂળ અવસ્થામાં આવે, દ્રશ્ય વિકિરણ સ્વરૂપે પ્રકાશ ઉત્સર્જિત કરે છે. પણ અહીંયા જે પ્રકાશની જે વર્ણપટ જે છે, સ્પેક્ટ્રમ જે મળ્યો, એમાં તમારી પાસે 3 ભાગ તૈયાર થયા છે. જો હું ખાલી અહીંયા છગડીયો કૌંસ કરું છું, પહેલું જે રેડ કલરનું અહીંયા મેં મૂકેલું છે અલગ, બરાબર, એ જે પ્રકાશ છે ને પારજાંબલી પ્રકાશ કહેવાય. પારજાંબલી, જેને અલ્ટ્રા વાયોલેટ તમે કહો છો. બ્લેક કલરની જે લાઇટિંગ વાળું છે, આ જે બ્લેક કલરની, એ દ્રશ્ય પ્રકાશ છે. દ્રશ્ય એટલે વિઝિબલ, જે આપણી આંખ જોઈ શકે છે. આ વીજ ચુંબકીય વર્ણપટ છે, એમાં આંખની કેપેસિટી અમુક તરંગ જ જોવાની છે. કયો? જાની વાલી પીનારા વર્ણપટ તમારો. જાની વાલી પીનારા, તમારા જેમ લોહીના પીનારા. તો એ વિઝિબલ લાઇટ છે. અને પછી ગ્રીન કલરનું જે મૂકેલું છે અહીંયા આગળ, 3 પટ્ટી છે, એને પાર રક્ત કહેવાય, જેને ઇન્ફ્રારેડ કહેવાય. ખબર છે કે વખતે બોલ્યો તો રક્ત, રુધિર, લોહી, બ્લડ. પાર રક્ત, રક્તની બદલે બીજો શબ્દ મૂકો જે પાર લોહી કેવું લાગે, પાર બ્લડ કેવું લાગે, પાર રુધિર નથી જમતું, રક્ત લાગે સારું. એટલે પાર રક્ત ઇન્ફ્રારેડ મળે છે. એટલે પહેલા તો ઘટના શોષણ ઉત્સર્જન પરથી તમારી પાસે તૈયાર થયું. ઓકે, થાય છે કેવું એમ? તો તમારો જે અભ્યાસ છે એ પહેલી પટ્ટીનો મૂકેલો છે, પહેલી પટ્ટી માટે. ચલો આપણી આકૃતિમાં આગળ વધો. હાઇડ્રોજન માટેની જ ચર્ચા છે. તો સૌથી પહેલું કે ભાઈ હાઇડ્રોજન પરમાણુના કેન્દ્રમાં એક પ્રોટોન છે અને 12મી કક્ષામાં માત્ર એક ઇલેક્ટ્રોન છે, ન્યુટ્રોન તો આપેલો નથી. હવે અહીંથી નંબર પાડો તો n બરાબર 1 પહેલી કક્ષા છે ને, પછી n બરાબર 2 છે, આ તમારી પાસે n બરાબર 3 છે, n બરાબર 4 છે, અને n બરાબર 5 છે, n બરાબર 6 છે. હું તો લખું છું ભાઈ, ક્યાં સુધી ચાલશે? તો કે તમારી પાસે ઇન્ફિનિટી સુધી છે ને. પરિસ્થિતિ કેવી થાય કે ઇલેક્ટ્રોન તો તમારી પાસે પહેલી કક્ષામાં જ છે ને, પહેલી કક્ષામાં. હવે નંબર હું આપું તો 1 2 3 4 5 6 7 8 9 10 ઇન્ફિનિટી મેં આપી દીધું. આપણી વાક્ય રચના શું હતી કે જ્યાં સુધી પરમાણુમાં રહેલો ઇલેક્ટ્રોન પોતાની માન્ય સ્થિર કક્ષામાં રહીને ગતિ કરે તો કોઈ પણ પ્રકારનો પ્રકાશ ઉત્સર્જિત કરતો હોતો નથી, જેને આપણે ધરાવસ્થા, ભૂમિ અવસ્થા, ગ્રાઉન્ડ સ્ટેટ કીધેલું. પણ જ્યારે ઇલેક્ટ્રોન મીન્સ કે પરમાણુને બહારથી ઉર્જા આપવામાં આવે, પરમાણુ ઉર્જાનું શોષણ કરે, એ કોઈ પણ સ્વરૂપે હોય ને, પ્રકાશ સ્વરૂપે હોય, હીટ સ્વરૂપે હોઈ શકે, અત્યારે તમે વિદ્યુત શક્તિ આપો છો, ચુંબકીય ક્ષેત્ર પણ આપી શકો, કોઈ પણ સ્વરૂપે, તો પરમાણુની ઉર્જા વધે, જેને ઉત્તેજિત પરમાણુ કહેવાય. પરિસ્થિતિ કેવી થાય કે ભાઈ એમાં જે ઇલેક્ટ્રોન નીચલા શક્તિ સ્તરમાં છે એ પોતાનું સ્થાન છોડી દે અને ઊંચા શક્તિ સ્તર ધરાવતી કક્ષામાં જતો રહેશે. પણ નીચલા સ્તરમાંથી ઉપલા સ્તરમાં જવું તો માત્ર અવશોષણ થયું, પણ ત્યાં ટકવાનો નથી. એ જ્યારે પાછો આવી જાય પોતાના મૂળ સ્થાને તો પ્રકાશ ઉત્સર્જિત કરે. બરાબર? એટલે
આ પહેલી ઘટના થઈ. હવે હાઇડ્રોજનમાં તો એક જ ઇલેક્ટ્રોન છે, છતાં તમને અલગ અલગ પ્રકારની રેખાઓ કેમ મળે છે? તો એ એક જ ઇલેક્ટ્રોન જુદા જુદા શક્તિ સ્તરમાં ઉત્તેજિત થાય, જુદા જુદા શક્તિ સ્તરમાં ઉત્તેજિત થાય માટે તમારી પાસે એવી લાઇનિંગ તૈયાર થાય. આપણે આ જે રેડ પટ્ટી છે પારજાંબલી પ્રકાશ, એની ચર્ચા કરવી છે તો આ ડિઝાઇન આપણે મૂકી. ચાલો કે તમારી પાસે પહેલી જે સિરીઝ છે એનું નામ આપ્યું છે લાઇમેન સિરીઝ, લાઇમેન શ્રેણી. એમાં તમને 6 રેખા મળશે. જો 1 2 3 4 5 અને 6 રેખા તૈયાર થઈ. તો આ લાઇનિંગ મળવાનું કારણ શું છે? તો કે જ્યારે તમારો ઇલેક્ટ્રોન એક નંબરમાંથી 2 નંબરમાં ગયો અને મૂળ અવસ્થામાં પાછો આવે ત્યારે તમારી પાસે પ્રકાશની આ પહેલી રેખા તૈયાર થાય. રાઈટ? બરાબર ને? હવે જો પરમાણુને વધુ ઉર્જા મળેલી હોય તો એ જ ઇલેક્ટ્રોન છે એ 2 નંબરની બદલે ઇલેક્ટ્રોન માની લો કે 3 નંબરમાં જતો રહ્યો હતો, અહીંયા 3 માં, અને ત્યાંથી પાછો આવે તો તમારી જે કલર બદલું છું તો તમારી આ બીજા નંબરની રેખા તૈયાર થવાની છે ને, બરાબર? પણ મૂળ સ્થાને જ આવશે. ધારો કે તમારી પાસે એ જ ઇલેક્ટ્રોન છે એ 3 નંબરની બદલે 4 નંબર સુધી પહોંચી જાય અને ત્યાંથી પાછો આવતો રહે મૂળ સ્થાને, તો કલર બદલું છું અહીંયા આગળ, તો તમારી પાસે ત્રીજા નંબરની રેખા તૈયાર થશે. સાચું? હજી એક મૂકીએ કે ધારો કે એક નંબરમાંથી ઇલેક્ટ્રોન જમ્પ મારીને 5 નંબરમાં પહોંચી જાય અને પાછો મૂળ અવસ્થામાં જ પાછો આવે તો તમારી પાસે આ 4 નંબરની રેખા તૈયાર થઈ છે. અમારે કઈ કહેવાની જરૂર નથી. તો પહેલી જે પટ્ટી છે તમારી પાસે પારજાંબલી પ્રકાશ, જેના માટે લાઇમેન શ્રેણી કીધું છે, લાઇમેન શ્રેણીમાં 6 રેખાઓ તૈયાર થઈ છે. બરાબર? તો 6 રેખા બનવાનું કારણ આપણે 4 સુધી પહોંચી ગયા છે, 5 અને 6. તો અહીંથી ઇલેક્ટ્રોનને ક્યાં જવું પડે? 6 નંબરમાં, અને ત્યાંથી પાછું આવવું પડે. ખબર પડી દરેકને? તો આ ઘટના પ્રમાણે આપણે સિરીઝમાં જતા રહો. અહીં આપણે એક કોષ્ટક તૈયાર કર્યું છે, એને ભરતા જઈએ. પહેલામાં પહેલું કે તમારી પાસે જે સિરીઝ છે એ નામ જુદા જુદા વૈજ્ઞાનિકોએ શોધ પરથી કીધું, લાઇમેન શ્રેણી. હવે આપણો ઇલેક્ટ્રોન ક્યાં હતો? પહેલી કક્ષામાં n બરાબર 1 માં છે. લાઇમેનની વાત ચાલે હાઇડ્રોજન માટે. પણ એનું જે સંક્રમણ છે જો n2, એ ક્યારે તમને પ્રકાશની લાઈન તૈયાર કરશે? પેલી તો કે એક નંબરથી માંથી ઇલેક્ટ્રોન 2 નંબરમાં જાય પાછો આવે, 3 માં જાય પાછો આવે, 4 માં જાય પાછો આવે, એવી રીતે ક્યાં સુધી હોય? ઇન્ફિનિટી સુધી. તો એ જે પ્રકાશ છે એને આપણે પારજાંબલી પ્રકાશ કીધેલો છે ને. પ્રકાશનો પ્રકાર કયો છે? પારજાંબલી છે. પારજાંબલી અલ્ટ્રાવાયોલેટ છે. બરાબર? બીજું જે છે, બીજી સિરીઝ છે બામર શ્રેણી છે. 2 નંબરની કક્ષા, ઓરિજિનલ 2, પણ એનું સંક્રમણ ક્યાંથી ચાલુ થાય? 2 માંથી 3 માં જાય પાછો આવે, 4 માં જાય પાછો આવે, 5 માં જાય પાછો આવે, ઇન્ફિનિટી છે ને. પણ એ પ્રકાશ તમારો કયો છે? દ્રશ્ય, વિઝિબલ લાઇટ છે. અને પછી લાઇમેન બામર ત્રીજી સિરીઝ છે પાશ્ચન. ખબર છે ને? લૂઈ પાશ્ચર હતો દૂધવાળો, તો પાશ્ચન છે. તો એ 3 નંબર. તો એનું સંક્રમણ તમને ખબર પડી ગઈ, 4 5 6 એમ જતું રહે. પણ એ તમે કહેશો પારરક્ત છે, ઇન્ફ્રારેડ. પછીની સિરીઝ છે એનું નામ છે બ્રેકેટ. તો અહીંયા બ્રેકેટ જે છે એ 4 નંબર, તેનું સંક્રમણ ક્યાંથી ચાલુ થાય? 5 6 7 એમ કરતા કરતા ઇન્ફિનિટી. પણ એ પારરક્ત છે, ઉપર મુજબ જ લખેલું છે. અને છેલ્લું વૈજ્ઞાનિકોના મૂળ છે પણ તમારી બુકમાં ફૂંડ શબ્દ લખેલો છે. એનું કારણ એટલા માટે, જો PHUND એનો ઓરિજિનલ સ્પેલિંગ છે, P સાયલન્ટ છે, વંચાય હુંડ વૈજ્ઞાનિક છે, હસો નહીં. ખબર ને? ઇન્ડિયામાં હુંડ જાતિ, અલગ અલગ પ્રકારની જાતિઓના આક્રમણ થતા હુંડ જાતિનું આક્રમણ થયેલું, એટલે PHUND છે, P સાયલન્ટ છે, હુંડ વૈજ્ઞાનિક ઇલેક્ટ્રોનની ભરતી માટે. પણ અત્યારે તમને ફોન્ડ લખેલું છે, જે લખો એ. તો પાંચમી જે સિરીઝ તૈયાર થઈ એનું સંક્રમણ તમારી પાસે 6 7 8 એમ ઇન્ફિનિટી સુધી, એ પણ પારરક્ત છે. આવી ગયું આપણી પાસે આખું કોષ્ટક. તો પહેલામાં પહેલું લાઇમેન શ્રેણીની જે આપણે આકૃતિ ચર્ચા કરી છે એના પર રાઉન્ડ મૂકી દઉં છું. તો એક નંબરમાં છે ને ત્યાંથી જે સંક્રમણ થઈને પાછું આવે એ લાઇનિંગો તૈયાર કરેલી છે. ઓકે, ચલો આકૃતિમાં પાછા જાઓ. તો જેવી રીતે એક નંબરમાંથી ઇલેક્ટ્રોન ગયો અને પાછો પોતાના ત્યાં જ આવે છે, વચ્ચે કોઈ જગ્યાએ અટકતો નથી,
તો મારે અહીંયા શરૂઆત કરવી હોય આ આકૃતિમાં, તો મારે અહીંયા n બરાબર 1 લખી નાખું, ઓરિજિનલ મૂળ અવસ્થા, દર અવસ્થા, ભૂમિ અવસ્થા. અને પછી મારે લખવું તો n બરાબર 2, n બરાબર 3, n બરાબર 4, n બરાબર 5, n બરાબર 6, n બરાબર 7, એવું તો ઇન્ફિનિટી સુધી હોવાનું ને, રાઈટ? તો પહેલી જે સિરીઝ છે એ તમારી લાઇમેન શ્રેણી કેવી રીતની બનેલી છે? તો લાઇમેન શ્રેણીમાં એક નંબરમાંથી ઇલેક્ટ્રોન બે નંબરમાં ગયો અને ત્યાંથી પાછો આવશે, બરાબર? એક નંબરમાંથી ઇલેક્ટ્રોન ક્યાં ગયો છે? 3 નંબરમાં, અને ત્યાંથી જ પાછો મૂળ સ્થાને આવે. એક નંબરમાંથી 4 માં જશે, પોતાના મૂળ સ્થાને જ પાછો આવવાનો છે. એક નંબરમાંથી 5 નંબરમાં જશે, મૂળ સ્થાને જ પાછો આવવાનો છે. એટલે ઓરિજિનલ સ્થાનમાં આવી ગયો, જે આપણે અહીંયા પણ આકૃતિ મૂકી છે, અહીંયા પણ મૂકેલી છે. પણ આ જે આખી સિરીઝ બની એને આપણે લાઇનમેન શ્રેણી કીધું ને. શ્રેણી કઈ છે? લાઇનમેન શ્રેણી. પણ એના બદલે હવે તમારી પાસે 2 નંબરના શક્તિ સ્તરની વાત કરવી છે. એ અલગ બાબર માટે. તો 2 નંબરમાંથી ઇલેક્ટ્રોન 3 માં જશે, ત્યાંથી પાછો આવતો રહેશે. 2 નંબરમાંથી 4 માં જશે, ત્યાંથી પાછો આવતો રહેશે. 2 નંબરમાંથી 5 માં જશે, પાછો આવતો રહેશે. 6 માં જશે, મૂળ સ્થાને પાછો આવતો રહેશે. પણ એ ક્યાં આગળ આવી ગયું છે? પોતાના 2 નંબરના સ્થાનમાં. તો એ જે સિરીઝ હતી તમારી પાસે બામર શ્રેણી બને. ખબર પડી? તો આ લાઇમેન શ્રેણી હતી, આ બામર શ્રેણી હતી. તો તમને અંદાજ આવી ગયો છે કે પાશ્ચન સિરીઝ જો તમારે કરવી હોય તો એનું સંક્રમણ ક્યાં થવાનું છે? તો કે એનું ઓરિજિનલ સ્થાન 3 નંબરમાં ઇલેક્ટ્રોન છે, તો 3 માંથી એને 4 માં જવાનું, પાછું આવતું રહેવાનું. 5 માં જવાનું, પાછું એના જ સ્થાને આવવાનું. 6 માં જવાનું, એના જ સ્થાને આવે. 7 માં જાય, પોતાના સ્થાન ઉપર આવી જાય. એટલે કહેવાનો અર્થ એવો થયો કે આ તમારી પાસે પાશ્ચન આવી ગયું. એમ આગળ હોય સમજણ પડી ગઈ તમારી પાસે. એટલે મૂળ મુદ્દો કે એક નંબરમાંથી ઇલેક્ટ્રોન ઉત્તેજિત બનીને જુદા જુદા 6 શક્તિ સ્તર સુધી પહોંચી જાય અને ત્યાંથી મૂળ સ્થાને આવે. એટલે પ્રકાશની તમારી પાસે લાઇનિંગ તૈયાર થઈ. બામરમાં 2 નંબરમાંથી ઇલેક્ટ્રોન છે, એક સ્ટેપ આગળ વધતો ઉત્તેજિત મૂળ સ્થાને પાછો આવે. પાશ્ચનમાં 3 નંબરમાં આવતું જાય. એટલે કહેવાનો અર્થ એવો થયો કે ભાઈ હાઇડ્રોજન વર્ણપટ જે તમારી પાસે મળે છે એ વર્ણપટમાં લાઇનિંગ આ પ્રકારે તૈયાર થઈ કહેવાય. અચ્છા, હવે પ્રકાશની આવૃત્તિ એ ચિત્રમાં તમે જોતા જાઓ. ગઈ વખતે આપણે ફરવા ગયેલું ઉદાહરણ આપેલું ને કે ભાઈ અમદાવાદથી બરોડા જાઓ, ખર્ચો પણ ભાડું, ચલો ને. અમદાવાદથી બોમ્બે જઈને પાછા આવો, અમદાવાદથી દિલ્હી જઈને પાછા આવો, બરાબર? યુરોપ જઈને પાછા આવો. પેલા દુબઈ રાખો, દુબઈ જઈને પાછા આવો, યુરોપ જઈને પાછા આવો, અમેરિકા જઈને પાછા આવો. બધે ભાડું સરખું થાય ના. તો અહીંયા આગળ જે પહેલી લાઇનિંગ મળશે તમને, બરાબર, વર્ણપટ, એટલે આની થોડુંક આપણે બહુમાન કરી દઈએ કે ભાઈ હાઇડ્રોજન નો જે સ્પેક્ટ્રમ, હાઇડ્રોજન વર્ણપટ મળે છે એ વર્ણપટની અંદર પ્રકાશની જુદી જુદી રેખાઓ મળી, લાઇનિંગ. એ રેખાઓ નિયમિત રીતે ગોઠવાની છે, સિસ્ટમેટિક. બીજું કે દરેક રેખા જે છે એની તરંગ લંબાઈ પણ જુદી જુદી છે, આવૃત્તિ પણ જુદી જુદી હોય. કેમ? તો આપણે સમજી લીધું કે એક નંબરમાંથી ઉર્જા શોષીને 2 નંબરમાં જાય અને પાછો આવે તો એ વખતે પ્રકાશની આવૃત્તિ, અને એના બદલે એક નંબરમાંથી 3 માં જઈને પાછો આવે, અથવા 1 માંથી 4 માં જઈને પાછો આવે, 1 માંથી 5 નંબરમાં જાય તો એ વખતે એનું અવશોષણ અને ઉત્સર્જિત થયેલી પ્રકાશની આવૃત્તિ જુદી જુદી હોય ને આની અંદર. તો એ આવૃત્તિ શોધવા માટેનું તમારી પાસે સૂત્ર છે. આપણું ગયે વખતની જે ફોર્મ્યુલા હતી એ કેવી હતી કે ભાઈ ઉત્સર્જિત થયેલા પ્રકાશની આવૃત્તિ કેટલી? તો કે ડેલ્ટા E બરાબર, ડેલ્ટા E બે શક્તિ સ્તરના શક્તિના તફાવત જેટલી હતી. એટલે આપણે E2 E1 લખતા ને, E2 E1, અને એના બરાબર લખેલું હતું h ન્યુ, બરાબર. પણ h તો પ્લાન્ક અચળાંક છે, તો ઉત્સર્જિત થયેલા પ્રકાશની આવૃત્તિ કેટલી? 2 શક્તિ સ્તરના શક્તિના તફાવત જેટલી, રાઈટ?
બે શક્તિ સ્તરના શક્તિના તફાવત જેટલી તમને પ્રકાશની આવૃત્તિ ઉત્સર્જિત થવાની. તો એ જે આવૃત્તિ તમારે મેળવવી હોય એનું તો સૂત્ર આ તે બધું આવવાનું છે. ચિંતા નહીં, પહેલા વર્ણપટને ક્લિયર કરો. તો પ્રકાશની આવૃત્તિ શોધવા માટે દાખલા તરીકે આ જે લખાણ આપેલું છે એને જ મારે લખવું હોય તો ડેલ્ટા E બરાબર h મ્યુ લખેલું છે એટલે a બરાબર b છે. પણ અહીંયા આગળ જો સૂત્ર તરીકે લખીએ આપણે સૂત્ર તરીકે તો E અને E મેં સિમ્બોલ વાપર્યો. એ શરૂઆતમાં અને અંતિમ સ્થિતિ. I એટલે ઇનિશિયલ પ્રારંભિક છે, F એટલે ફાઇનલ અંતિમ સ્થિતિમાં છે. અરે ફાઇનલ એટલે અંતિમ સ્થિતિ, પ્રારંભિક અને અંતિમ સ્થિતિ. તો ઉત્સર્જન ક્યારે થશે તો કે 5 નંબરમાંથી 1 નંબરમાં આવે ત્યારે. એટલે અહીંયા આગળ તમારી પાસે જે તફાવત આવે છે EI અને EF લખવું છે આપણે. ઇનિશિયલ અને ફાઇનલ છે કે મૂળ સ્થાન 5 નંબરમાં તો ઇલેક્ટ્રોન એટલે ઉત્તેજિત થયા પછીની બોલો છો 5 નંબરમાંથી જ્યારે 1 નંબરમાં પાછો આવે ત્યારે પ્રકાશ ઉત્સર્જિત કરે છે. એટલે ડેલ્ટા E બરાબર h ન્યુ બે શક્તિ સ્તરનો શક્તિનો તફાવત. અને તફાવત કેટલો છે તો કે આ બંનેની ઊર્જાના ડિફરન્સ જેટલો તમને મળે આની અંદર. તો તમે પ્રકાશની આવૃત્તિ ન્યુ ને સૂત્ર કરતા કરશો તો આના છેદમાં તમે h લખી શકવાના છો. લખી શકાય આપણે, પણ એ અલગ અલગ રીતે લખવાનું છે. જાણકારી માટે આપણે એક સૂત્ર લખીએ છીએ. જુઓ, ભાઈનું નામ છે રીટ્સ. રીટ્સ નામના વૈજ્ઞાનિકે, એટલે ખબર મારુતિમાં મોડેલ આવતું રીટ્સ મોડેલ, આમ ચિત્ર વિચિત્ર આકાર હતો, સક્સેસ હતો. એને એ જે હતો કેવો હતો, કેપ્સ્યુલ જે આપણે કહીએ ને એવો આકાર કહેવાય, ગોળી ટાઈપનો. એમ પાછળથી આમ કોઈ વાથોડો મારો આમ ડેકી અંદર જતી રહી આમ આકાર હતો. તો રીટ્સ વૈજ્ઞાનિકે પ્રકાશની આવૃત્તિ શોધવા માટે એને જે સૂત્ર આપેલું છે હું લખું, ચેક કરો. પ્રકાશની આવૃત્તિ ન્યુ બરાબર આપણે નેક્સ્ટ ટાઈમ સાબિત કરવાના છીએ 3.29 into 10⁻15 3.29 10⁻15 આ અચળાંક છે. અને બ્રેકેટમાં 1/ni² minus 1/nf² લખેલું છે. n એટલે કક્ષાનો તમારી પાસે નંબર છે. તો જે પ્રકાશની આવૃત્તિ શોધવા માટેનું જે સૂત્ર છે આ પ્રકારનું આપણે લખ્યું છે. અત્યારે તમે ડાયરેક્ટ અચળાંક લખેલો છે, બરાબર. અહીંયા આગળ તો આવૃત્તિ ન્યુ આ તમારી પાસે અચળ પદ છે. I એટલે ઇનિશિયલ શરૂઆતનું સ્થાન અને F એટલે ફાઇનલ અંતિમ સ્થાન છે. તો કઈ કક્ષામાંથી સંક્રમણ પામશે એ તમને બંને આંકડા આપેલા હોય, આ તો અચળાંક છે, તો ઉત્સર્જિત થયેલા પ્રકાશની આવૃત્તિ શોધી શકાય ને. હવે તમે પાછું જુઓ કે ભાઈ મારે એમ કહેવું છે કે તમારી પાસે n બરાબર 2 એટલે ઇલેક્ટ્રોન ક્યાં આગળ છે 2 નંબરમાં પહેલો. તમારે એના એટલે 2 મૂકો તો 1/2 નો વર્ગ એટલે ચતુર્થાંશ થયું માઈનસ અને પાછો ક્યાં આવશે 1 નંબરમાં તો 1/1 નો વર્ગ એટલે એકડો જ છે. એટલે પાછલું પદ ધારો કે એક જ છે મારો લાઇનમેન માટે, 1 નો વર્ગ 1 ભાગ્યા એટલે 1 થયું. તો મારે અહીંયા 1/4 થયું એટલે આ જે અચળાંક છે ને 4 વડે ભાગો તો તમારી ન્યુ આવી ગઈ ને પહેલી. હવે બીજી પ્રકાશની રેખા છે એની આવૃત્તિ ગણવી હોય આ સૂત્ર પ્રમાણે તો તમારો ઇલેક્ટ્રોન ક્યાં ગયો છે 3 નંબરમાં, 3 માંથી 1 માં પાછો આવે તો 1 વાળું પદ તો આપણે કાઢી નાખવાનું છે. તો 3 નો વર્ગ કેટલો કરું 9. તો આ જે અચળાંક છે 9 વડે ભાગાકાર કરીએ, 9 વડે ભાગાકાર કરીએ તો તમારી જે કિંમત છે કેવી થવાની છે, ભાગાકાર કરો એટલે આમ આંકડો નાનો થાય પણ એ ઘાત તમારી જોતા જાઓ, ઘાતમાં ઘટાડો થાય એટલે શક્તિ તમારી વધવાની છે. એટલે 4 મૂકો તો 4 નો વર્ગ 16 થાય. આ સૂત્રમાં તમે પ્રારંભિક સ્થિતિમાં ક્યાં હતો ઇલેક્ટ્રોન અને અંતિમ સ્થિતિમાં ક્યાં છે એ બે જાણકારી મેળવેલી હોય તો ઉત્સર્જિત થયેલા પ્રકાશની આવૃત્તિ તમે શોધી શકો. હજી તો એનું સૂત્ર આવવાનું છે, પણ અત્યારે આજના કામમાં તમે માત્ર એટલું જ શીખી લીધું, ફરી આપણે રિવાઇઝ કરી લો કે ભાઈ અતિ નીચા દબાણે કાચની પારદર્શક કાચની ટ્યુબમાં હાઇડ્રોજન વાયુ ભરેલો છે. એમાં ઊંચા દબાણ ધરાવતો વિદ્યુત પ્રવાહ પસાર કરશો તમે તો એમાંથી આ ઘટનાને કારણે જાંબલી રંગનો પ્રકાશ નીકળે, ફોટોગ્રાફિક પ્લેટ પર લેવામાં આવે, વર્ણપટ મળે અને વર્ણપટનો અભ્યાસ
અલગ અલગ વૈજ્ઞાનિકોએ કરેલો છે તો એ પ્રકાશની શ્રેણી એમના નામ પરથી ઓળખાય, જેવી રીતે લાઇનમેન શ્રેણી, બામર શ્રેણી, પાશ્ચર, બ્રેકેટ અને ફોન શ્રેણી તરીકે લીધું છે. અચ્છા, જે આપણે બોરના મોડેલની જે મર્યાદા હતી, તો નીલ બોરનું જે મોડેલ હતું માત્ર હાઇડ્રોજન માટેની ચર્ચા કરેલી હતી ને, તો આપણે જે વર્ણપટ મેળવેલો છે હાઇડ્રોજન વર્ણપટ, એ એક ઇલેક્ટ્રોન ધરાવતા હાઇડ્રોજનની જ ચર્ચા છે. એટલે પહેલી જ મર્યાદા આવી ગઈ કે ભાઈ બોરનું મોડેલ એક ઇલેક્ટ્રોન ધરાવતા હાઇડ્રોજનનો વર્ણપટ સમજાવી શકે છે, પણ એક કરતા વધુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુનો વર્ણપટ સમજાવી શકતું નથી. સાચું? આ પહેલી મર્યાદા. બીજું કે વર્ણપટ છે તમારી પાસે, બરાબર, એ આપણો આગળનો સ્ટાર્ટિંગના પેજમાં થોમ્સનનો જે કેથોડ રે ટ્યુબની આકૃતિ મૂકી છે, વીજભાર E અને ઇલેક્ટ્રોનનું દળ me એનો ગુણોત્તર છે, બરાબર. તો E/m થોમ્સનનો જે પ્રયોગ છે, ઇલેક્ટ્રોન જે ગતિ કરે છે એને તમે બહારથી વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડો તો અસર થાય, દિશા બદલે. ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડો તો પણ દિશા બદલશે. અને એક લાગુ પાડીને મૂળ સ્થાને લાવો તો બીજું બળ લગાડો સાથે સાથે. એ બધી ચર્ચા એમાં તમારી પાસે પ્રયોગમાં લખેલી છે. તો અહીંયા પણ વર્ણપટ જે છે, આ જે લાઇનિંગ વર્ણપટ, એ વર્ણપટમાં ઇન્ડિવિજ્યુઅલ જો 6 લાઇનિંગ મળે, પણ ઘણી વખત એકદમ નજીકની બે રેખા હોય, મિક્સ થઈ ગયેલી હોય, અને ડબલેટ કહેવાય. તો એક સાથે બે જોઈન્ટમાં રેખા હોય તો આનો ચોખવટ કોઈ બોરભાઈ કરી શકતા નથી. પહેલું. બીજું, વર્ણપટને તમે બહારથી ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડો. ચુંબકીય ક્ષેત્ર જો તમે લાગુ પડે, મેગ્નેટિક ફિલ્ડ, તો એ જે અસર છે આગળ તમારે કોલેજમાં ભણવાની આવે, ઝીમેન અસર કહેવાય, ઝીમેન ઇફેક્ટ કહેવાય. એટલે જે રેખાઓ છે એનું વિભાજન થઈ જશે, વિપાટલ, સ્પ્લિટિંગ થઈ ગયું કહેવાય, સ્પ્લિટ થયું. અને એથી ઉલટું વિદ્યુત ક્ષેત્ર જો તમે લાગુ પાડો તો પણ વર્ણપટ ઉપર અસર થાય, જેને સ્ટાર્ક અસર કીધું છે. પેલી ઝીમેન અસર ચુંબકીય ક્ષેત્રની, આ સ્ટાર્ક અસર એ જે વિભાજન થાય છે એ પણ બોરનું મોડેલ સમજાવી શકતું નથી. સાદી તો ખામી તમે સિમ્પલ શીખેલા જ હતા કે ભાઈ વિરુદ્ધ વીજભાર હોવાથી કુલમ્બના નિયમ પ્રમાણે આકર્ષણ થઈ જશે, બરાબર. અહીંયા વેગમાન એટલે ત્રિજ્યા નિશ્ચિત સ્વીકારેલી હતી, ચોક્કસ અંતરે એની જ ગતિ કરે છે. વેગ એનો અચળ લીધેલો છે, દળ તો ફિક્સ છે, વેગ અચળ તો વેગમાનનું મૂલ્ય પણ અચળ થાય. એ બધી ફિઝિક્સ પ્રમાણે તો બધી ખામી છે જ, પણ હાઇડ્રોજન વર્ણપટને પણ જે એક ઇલેક્ટ્રોન માટે સમજાવી શકે, એક કરતા વધુ ઇલેક્ટ્રોન માટે સમજાવી શકતો હોતો નથી. આ એની ખામી કહેવાય, મર્યાદા કહેવાય, લિમિટેશન કહેવાય. સાથે સાથે એ કોઈ પણ બે પરમાણુ વચ્ચે જે રાસાયણિક બંધ બને છે, એ બંધ કેવી રીતના બને છે એ પણ સમજૂતી આપી શક્યો નથી. આ બધી જ હાઇડ્રોજન ના મોડેલ પરથી બોરભાઈની મર્યાદામાં આપણે આવી શકીએ. ઓકે, એટલે આજની તારીખે તમે આખો વર્ણપટનો અભ્યાસ કરેલો છે, એનું સૂત્ર નેક્સ્ટ ટાઈમ સાબિત કરવાનું, એનું એક્ઝામ્પલ પણ આવે તમારી પાસે. હજી તમે આગળ વધવાના છો, પણ જે શીખો છો એને પરફેક્ટ તૈયાર કરી નાખો, ત્યાર પછી આપણે ગાડી આગળ ચલાવીશું. ઓકે, બાય.